ભગવત ભગવાનની પાર્વતી શ્રીજી બાવાને ઘણી રે ખમા. હે ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા. હે ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા. હે ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા.
ઝુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरे माथे को सिंगार श्री वल्लभ के चरणारविंद. मेरे माथे को सिंगार श्री वल्लभ के चरणारविंद. मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद. मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद.
विनाशाय वयं ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे
ओंकारं बिंदु संयुतं नित्यं ज्ञायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो। यं प्रव्रजन्तमनुपेतमुपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहा पुत्रेतन्मयतया तरवो विनेलो त्वं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नमः परमहंसाय स्वाधीत चरण कमलचीनमकरन्नाय भक्तजनमानस निवासाय श्रीराम कृष्णाय नमो। बोलो बाल कृष्ण लाल की जय, रामचंद्र भगवान की जय, श्री बाई मात की जय, सनातन धर्म की जय, सद्गुरु देव की जय। Krishna Krishna Hare Hare
કથારંભ કરે સાવધાન મહાત્માઓ. આજે સપ્તાહ કથાનો 7 દિવસનો ક્રમ ગણીએ તો આજે બીજો દિવસ થાય છે. સાથે સાથે પહેલા આપની ક્ષમા માંગી લઉં. અહીંયા એક પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વાળાનો રક્તદાન કેમ્પ હતો, એમાં અમારે થોડું જવાનું થયું. 40 મિનિટ કથા મોડી પડી છે. પહેલા તો ક્ષમા ભગવાનની માગું છું, આપની બધાની ક્ષમા માગું છું. કથા શરૂ કરીએ છીએ. કાલે સાંજે છેલ્લે આપણે કથા જોઈ.
ભગવાન દ્વારિકાધીશે પાંડવો ઉપર બહુ કૃપા કરી છે. પાંડવોનું બધું જ ગયેલું પ્રભુએ પાછું આપ્યું છે. પાંડવોને ઝેર આપવા વાળાએ ઝેર આપ્યું, પાંડવોને સળગાવવા વાળાએ સળગાવ્યા, પાણીમાં ફેંકવા વાળાએ પાણીમાં ફેંક્યા. બધાએ બધા પ્રયત્નો કર્યા, પણ પાંડવોનું લક્ષ્ય એક શ્રી કૃષ્ણ છે. સામાવાળા અમને શા માટે હેરાન કરે છે એનો બહુ વિચાર ન કર્યો અને કૃષ્ણાશ્રયને ટકી રહ્યા છે. કૃષ્ણને પકડીને બેઠા છે, એને તરવું છે, એને પ્રભુ સુધી પહોંચવું છે. ગમે એમ પરેશાન કરવા વાળા એ કર્યા, પણ પ્રભુએ પાંડવોને બધું જ આપ્યું છે. આપણા ગુજરાતીની અંદર એક સરસ મજાનું ભજન છે, સવારના પૂરમાં ગાવ તો મજા આવે એવું છે. હરિને ભજતા હજી કોઈની લાજ જાય એવું અમે જાણ્યું નથી ભાઈ. સંસારના ઘણા બધા વ્યવહાર એવા હોય કે એમાં મને તમને ખોટ જાય, કોઈમાં નફો થાય, કોઈમાં આપણને આબરૂ મળે, કોઈમાં બદનામી. સંસારમાં ઘણા બધા ક્ષેત્રો છે, પણ પ્રભુને ભજવામાં તો કોઈ જાતની ખોટ નથી. એટલે આપણે ન ભજીએ તો જુદી વાત છે, આપણા સ્વભાવમાં ન હોય તો અલગ વાત છે. પણ ગમે તેવી સ્થિતિમાં પણ ભગવાન મને ને તમને એ તારે છે. યાદ રાખજો બેનો ભાઈઓ, તકલીફ પડે ને એ કોઈ ભગવાને નથી નાખી, એ તકલીફો તો આપણા કર્મ વિપાકથી મળી છે. આપણે રસ્તો ચોખ્ખો ન કરીએ ને પછી કહીએ બહુ ગંદકી છે, પણ તારે સાફ કરવો જોઈએ ને. તો તું તો સમજે છે ને, રસ્તો ગંદો હોય ને તો આપણે બીજાની ભૂલ કાઢીએ છીએ. એવી રીતે દુઃખ આવે ત્યારે આપણે ભૂલ ભગવાનની કાઢીએ છીએ. અરે જીવ, આ રસ્તાને ગંદો તો તે કર્યો છે અને પાછો ભગવાનની ભૂલ કાઢે છે. કવિ કેટલું સુંદર લખે, વાલે મારે ઉગાર્યો પ્રહલાદ, વાલે મારે ઉગાર્યો હે જુઓને પ્રહલાદ, હરણા કંસને માર્યો, ધ્રુવને આપ્યું એણે અવિચલ રાજ, પાછો પોતાનો કરી એને સ્થાપ્યો. એ હરિને ભજતા હજુરે કોઈની લાજ જતા નથી તમને જાણી રે. હરિને ભજતા હજુ કોઈની લાજ જેની સુરતા હોય
જ્ઞાની સાથ ઉદયામ વેદની વાણી જેની પાછી વાળે છે ભગવાન શ્રી કૃષ્ણ. પાંડવોને બધું મળ્યું છે. સંતાન વગરના બની ગયા હતા તો દીકરાનો જન્મ થયો, પરીક્ષિતનો જન્મ થયો છે. રાજ મળ્યું, દીકરો થયો. દુઃખ બહુ પડ્યું. હું તો ઘણી વાર મારી કથામાં કહું છું, તમને ગળે ઉતરે તો, કે દુઃખને કદી યાદ ન કરો. જયારે દુઃખ સતાવે ને મને ને તમને, દુઃખ પરેશાન કરે ને, ત્યારે પ્રભુને યાદ કરો. દુઃખને યાદ કરીશું ને તો તકલીફ થશે. ઘણા એમ કે મને રાતની નીંદર નથી આવતી, પણ શું કામ યાદ કરે છે? મારા બાપ માળા ફેરવ્યું ને નમઃ શિવાય કરીને જલ્દી ઊંઘ આવી જાય. ગેરંટેડ મંત્ર છે આ, ગેરંટેડ, 100% ગેરંટી વાળો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. એક માળા કરીને ત્યાં તારું ઊંઘની ટીકડી લેવાની જરૂર નથી મિત્ર. શું પોટકા ઉપાડીને બધું હે. પણ હવે બહુ યાદ કરીએ છીએ દુઃખને. સુખને ભોગવીએ છીએ ને દુઃખને યાદ કરીએ છીએ, માટે સંસાર કઠણ બનતો જાય છે. સુખ બહુ ભોગવવા જેવું નથી. સુખ છે ને, સુખ એ તો ખસ અને દાદરની ખજવાળ જેવું છે. ખસ અને દાદર થાય ને એને બહુ ખજવાળ આવે, બહુ મજા આવે, બહુ મજા આવે, બહુ મજા આવે. અને પછી ખજવાળી લીધા પછી સુખ છે ને, સુખ ભોગ એ ખસ અને દાદરની ખજવાળ જેવા છે. તો સુખ ને બહુ ભોગવવા જેવું નથી ને દુઃખ ને ગાવા જેવું નથી ભાઈ. ગમમાં ભગવાનને લઈ લો. એક શાયરે ઉર્દુમાં કહ્યું છે કે ગમ હોય ને, गम उसमें अल्लाह ताला को डाल दीजिए, आपको परम शांति मिल जाएगी. गम में क्या करते हो मित्र? इधर उधर भटकते रहते हो. अरे एक बार तो तेरे गम में परमात्मा का निवास करवा दे, तेरा कल्याण हो जाएगा. वो बहुत कृपालु है. अल्लाह ताला को क्या कहते हैं? भगवान ने शू कही है? તમે દયાળુ, દયાનો સાગર, કૃપાનો સાગર ભગવાન ને કહીએ ને તો અલ્લાહ તાલા ને શું કહેવાય? યા રહેમાન રહીમ. એનો અર્થ શું થાય? હે દયાળુ, હે દયાના સાગર. ભાષા ફેર છે, અર્થ સરખો જ છે. એમ જ કહે છે એ લોકો પણ, મુસલમાન ભાઈઓ પણ એમ જ બંદગી કરતા હોય છે. યા રહેમાન રહીમ, હે દયાળુ ભગવાન. અંતઃકરણ પૂર્વક પુકાર કરે. તો પાંડવોને ભગવાને બધું આપ્યું, પણ એક જીવની મુશ્કેલી તો ખરી ભાઈ. ભગવાન જયારે બધું આપે છે ને પછી ભગવાનને હું તમે ભૂલી જઈએ છીએ. કાંઈ ઘરમાં ન હોય તો ભગવાન બહુ યાદ આવે. આ નથી આપ્યું, આ નથી આપ્યું, હે કૃષ્ણ ભગવાન, હે માતાજી, આ બહુ યાદ આવે. પણ એક વખત આપી દે પછી ભગવાન ભૂલાઈ જાય છે. ભગવાનને હું તમે બહુ ભૂલી જઈએ છીએ. નાનું એવું બાળક હોય અને રડતું હોય ઘણી વાર, જોજો. પછી એની માં શું કરે? એની માને કામ હોય, બાળક ખોળામાં રાખીને રડે, છાનું કેમ રાખવું? એટલે એની માં શું કરે? એ બાળકને નાનો એવો ઘૂઘરો, શું કહેવાય આપણી ગુજરાતીમાં, રમવાનો ઘૂઘરો બાળકના હાથમાં આપે. પછી આમ આમ શીખવાડે, અને આમ કરે તો આ બોલે ઘૂઘરો. એટલે પેલું બાળક રડતું બંધ થઈ જાય, ઘૂઘરો મંડે વગાડવા. એટલે એની માં એને રમતું મૂકીને કામમાં લાગી જાય. આવું બને ને? આ લૌકિક દ્રષ્ટાંત છે. એવી જ રીતે ભગવાન, હું તમે જયારે રડીએ ને ત્યારે મને તમને મોટર, ગાડી, બંગલાના ઘૂઘરા પકડાવી દીધા છે. આ બધા ઘૂઘરા છે, બીજું કઈ છે? હવે વગાડ્યા કરે બસ.
ત્યારે મેં મસ્ત અને બધાની સાથે રહો, જલ કમલવત રહો. કમળ કાદવમાં હોય પણ કાદવ ને કમળ ને કઈ સંબંધ ના હોય, ભીતર થી કુછ નાતા નહીં. તો હું એમ કેવા માંગુ છું કે સુખ આવે ને એટલે ભગવાન ભૂલાઈ જાય છે. અમારા એક કવિએ તો સરસ ગાયું છે, હૃદયમાંથી નહીં રે વિચારું હરી. ભગવાન તમે સતત ફેરફાર કરો, એમનું મજા આવતી એવું પાછું ઓછું. આપણે કઈ બીજી બહુ જરૂર નથી. ભગવાન હું તમને ક્યારેય નહીં વિસારું. પણ હવે આ કથા પૂરતું સારું લાગે આ બધું, પણ જેવા દરવાજા બહાર નીકળ્યા હું તમને એટલે અમને કથા આમ જવું છે, ડિપ્રેટ આવે છે. શું કરીએ? બાકીના મચ્છરને આપણે આમંત્રણ આપતા કરી શકે ખબર છે, ભગવાનની આજુબાજુમાં રમતા હોય નહીં. બાકી કિલોમીટરનું અંતર પડી ગયું છે ને એ તો કથામાં નહીં આવે. એને ભગવાનને